નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા જે વડોદરા શહેરની છબી છે તે ખરડાઈ છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આ જે પીડિતા છે તે લગભગ રાત્રે 11:30 વાગે પોતાના મિત્ર સાથે નીકળી હતી અને 12 વાગ્યાની આસપાસ ભાયલી વિસ્તારમાં આવી હતી। ભાયલી વિસ્તારમાં પીડિતા અને તેનો મિત્ર જ્યારે આવ્યા ત્યારે 5 જેટલા લોકો છે કે જેઓ 2 બાઇક પર સવાર હતા તેમની સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થઈ હતી। ત્યારબાદ 5માંથી 2 વ્યક્તિ જે છે તે આ સ્થળ તમે જે જોઈ રહ્યા છો તે સ્થળ છોડીને નીકળી ગયા હતા અને ત્યારબાદ જે 2 યુવકો છે તેમને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને એક જે યુવક છે તેને જે પીડિતા છે તેના મિત્રને પકડી રાખ્યા બાદ આખી જે ઘટના છે તેને અંજામ જે છે તે આપ્યો હતો। હાલ જે પીડિતાની માતા છે તેના દ્વારા જે અજાણ્યા શખ્સો છે તેની સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। પીડિતા જે છે તેને પોલીસને નિવેદન આપ્યું છે કે દુષ્કર્મ કરનાર જે આરોપીઓ છે તેઓ હિન્દી અને ગુજરાતી ભાષાનો પ્રયોગ જે છે તે કરતા હતા અને લગભગ 30થી 35 વર્ષની ઉંમરના જે આરોપીઓ છે તેમના દ્વારા પીડિતા પર દુષ્કર્મ જે છે તે આચરવામાં આવ્યું હતું। બીજી વાત કરીએ તો પીડિતા જે છે તે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગરબા રમવા માટે નહોતી ગઈ। પીડિતા જે નોર્મલ ડ્રેસ છે તેમાં જ હતી, તેને ચણિયા ચોળી નહોતી પહેરી તેવું જે જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસે કીધું છે કે આ ઘટના જે છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે। આ જે ઘટના બની છે તેની જે ગૃહ વિભાગ છે તેને ગંભીરતાથી નોંધ લીધી છે અને વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ આ બંને જે પોલીસના અલગ અલગ વિભાગો છે તેમને સમગ્ર મામલાની તપાસ જે છે તે સોંપવામાં આવી છે। પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા। આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। ચૂંકિ ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી। તો એ લોકો જે એસેલેન્ટ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે। ગરબા સાથે આ ઘટનાનો કઈ સંબંધ નહીં છે। બેન લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી, આપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી। એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં 5 વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ નથી કરવામાં આવતું અને જાહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે। સાથે સાથે તમે જુઓ કે માનનીય હર્ષભાઈ સંઘવીનું નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો, આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના, દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે ખૂબ જ મોટો બનતો જાય છે। મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। તમે કલ્પના કરો કે માત્ર એટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે
અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ